ગુજરાત વિધાનસભામાં ચર્ચા કરવામાં આવેલા આંકડાઓ ખૂબ ચોંકાવનારા છે। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 6240 બાળકો ગુમ થયા હોવાનું સામે આવ્યું। ગુજરાત વિધાનસભાના ગૃહમાં રજૂ થયેલા આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાંથી કુલ 6240 બાળકો ગુમ થયા છે, જેમાં સૌથી વધુ 841 બાળકો સુરતમાંથી લાપતા થયા હોવાનું સામે આવ્યું છે। ચોંકાવનારી વિગત એ છે કે આ પૈકી હજુ પણ 553 બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી, જેને શોધવા માટે બાકી બાળકોમાં પણ સુરતમાં 76 બાળકો સૌથી મોખરે છે। બીજી તરફ આ સમયગાળામાં દરમિયાન ગુમ થયેલી તમામ 67 મહિલાઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે। કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે રજૂ કરેલા આ આંકડાઓમાં રાજ્યમાં બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। રાજ્યમાં ગુમ થયેલા બાળકોના આંકડાઓએ ચર્ચા એ જગાવી છે કે પોલીસની કામગીરી શું છે અને આ સાથે રાજ્ય સરકાર અને પોલીસ શું પગલાં લે છે તે જોવું મહત્વનું છે। સુરતમાં સ્માર્ટ સિટીના દાવા વચ્ચે અઠવાલાંચ વિસ્તારમાં તંત્રની નબળી કામગીરીની પોલ ખુલી ગઈ છે। સ્માર્ટ સિટી સુરતના અઠવાલાંચ વિસ્તારમાં તંત્રની લાલિયાવાડીની વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી ઓફિસની બહાર રોડના ધજાગરા ઉડાયા છે। ઉધના મામલતદાર ઓફિસની બિલકુલ બહાર એસએમસી દ્વારા ડ્રેનેજની કામગીરી લાઇનની કામગીરી પૂર્ણ કર્યા બાદ માત્ર 3 દિવસ બાદ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું। જો કે હજુ તો રોડ સુકાય તે પહેલા જ મોટા વાહનો પસાર થતા આખો રોડ બેસી ગયો છે અને માસ મોટો ખાડા પડી ગયા છે। ચોંકાવનારી બાબત એ છે કે ભ્રષ્ટાચારની ગંધ આવતી હોય તેમ રોડ ઉપરથી ડામરના પોપટા હાથથી ઉખાડી રહ્યા છે। કરોડોના ખર્ચે બનતા આ રસ્તાઓ ગણતરીના દિવસોમાં બિસ્માર બનતા તંત્રની કામગીરી અને કોન્ટ્રાક્ટરની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને અરજદારોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। લોકોમાં રોષ છે કે સ્માર્ટ સિટીની કામગીરી માત્ર કાગળ ઉપર જ થઈ રહી છે કે શું હવે એ જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય છે કે નહીં। અમદાવાદ મહાનગરપાલિકાની આજની છેલ્લી સામાન્ય સભા ખાસ રહી। સામાન્ય રીતે રાજકીય અખાડો તરીકે જોવામાં આવતી આ સામાન્ય સભામાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા। આજે યોજાયેલી અમદાવાદ મહાનગરપાલિકાની છેલ્લી સામાન્ય સભામાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। સામાન્ય રીતે ગરમાગરમ ચર્ચાઓ અને રાજકીય ટકરાવ માટે જાણીતી આ સભામાં આજે સૌહાર્દ અને મિત્રતાનું વાતાવરણ જોવા મળ્યું। ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો રાજકીય ભેદભાવો ભૂલીને એકબીજાને મળ્યા અને ફોટા પડાવ્યા। અનેક કોર્પોરેટરો એકબીજા સાથે સ્મૃતિરૂપે ફોટોગ્રાફો લઈ રહ્યા હતા। મહિલા કોર્પોરેટરોએ પણ સેલ્ફી લઈને આ ક્ષણને કેદ કરી હતી। કેટલાક કોર્પોરેટરો હાસ્ય વિનોદ કરતા પણ નજરે પડ્યા। સભા દરમિયાન ભારત માતા કી જય અને જય શ્રીરામના નારા લાગ્યા। 5 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક મુદ્દાઓ પર સામસામે આવેલા નેતાઓ આજે મિત્રતા ભર્યા અંદાજમાં જોવા મળ્યા। 5 વર્ષ સુધી સાથે રહીને કરેલા કામોને યાદ કર્યા તો ભાજપ કોંગ્રેસના નેતાઓ પક્ષાપક્ષીથી દૂર ઉઠી એકબીજાની સાથે મળતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। ઉનાળામાં ગીર અને ગિરનારના જંગલના વન્ય પ્રાણીઓ માટે પાણીની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે વન વિભાગે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તુરંત એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે। ગીર અને ગિરનાર અભયારણ્યમાં 650થી વધુ કૃત્રિમ પાણીના પોઈન્ટ તૈયાર કર્યા છે, જેમાંથી 20 પોઈન્ટ છે તે સોલાર સંચાલિત બોરવેલથી ઓટોમેટિક ભરાય છે અને 8 પોઈન્ટ પવનચક્કી દ્વારા કાર્યરત છે। દુર્ગમ વિસ્તારોમાં વન વિભાગના ટેન્કરો નિયમિત રીતે પાણી પૂરું પાડે છે। ગીર શાસન વિસ્તારમાં 600 જેટલા કુંડાઓમાં સિંહ દીપડા પક્ષીઓ માટે 24 કલાક પાણી ઉપલબ્ધ છે। ગિરનાર જંગલમાં 50થી વધુ પોન્ડ્સની સાફ સફાઈ અને રિપેરિંગ પણ કરવામાં આવ્યું છે। દર 2 કર્મચારીઓની ટીમ પાણીની ગુણવત્તાનું મોનિટરિંગ કરે છે, જેથી જીવજંતુઓ ન પડે અને વન્યજીવોને પણ કોઈ વસાહત તરફ ન વળે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આમ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન વિભાગની સંવેદનશીલ કામગીરી વન્યજીવો પાણીની તરસ છુપાવી શકશે। જમીન વળતર મામલે રાજકોટ સિવિલ કોર્ટે પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવા માટેનો ઐતિહાસિક આદેશ આપ્યો। રાજકોટમાં પુરાતત્વ વિભાગની લાપરવાહી સામે કોર્ટે લાલ આંખ કરી છે, જેના પરિણામે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત કોઈ સરકારી ઓફિસની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ધોળાવીરામાં સંપાદિત કરવામાં આવેલી 125 એકર જમીનનું વળતર 9 જેટલા ખેડૂતોને ન ચૂકવવા સિવિલ કોર્ટે પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો કડક ઓર્ડર કર્યો છે। અગાઉ વર્ષ 2023માં ભચાઉ કોર્ટે પણ વળતર ચૂકવવા માટેનો આદેશ કર્યો હતો, પરંતુ તંત્ર દ્વારા તેની સતત અવગણના કરવામાં આવી હતી। આ મામલે હાઈકોર્ટ દ્વારા અગાઉ જવાબદાર અધિકારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। તેમ છતાં ખેડૂતોને તેમના હકનું વળતર મળ્યું ન હતું। લાંબા સમયની કાયદાકીય લડત બાદ આખરે કોર્ટે મિલકત જપ્તીનો આકરો નિર્ણય લેવો પડ્યો છે। આ આદેશને પગલે સરકારી વિભાગોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી ન્યાયતંત્ર પર વિશ્વાસ છે તે વધુ દ્રઢ બન્યો છે।
ત્યારે જોવાનું એ રહેશે કે જપ્તીની કાર્યવાહી બાદ પણ વળતરની ચૂકવણી ક્યારે થશે. રાજકોટમાં રેલવે અને મનપાની જમીન પરના દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં CDS બિપિન રાવત અંડરબ્રિજ પાસે આવેલી ઝૂંપડપટ્ટી પર તંત્રનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે. રેલવે અને મનપાની અંદાજે 5 એકર જેટલી કિંમતી જમીન પર ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે વહેલી સવારથી જ મોટું ઓપરેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે 20થી વધુ JCB મશીનો અને 50થી વધુ ટ્રેક્ટરોની મદદ છે તે લેવામાં આવી હતી, જેના દ્વારા 350થી વધુ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 400થી વધુ પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી આ જગ્યા પર દબાણ હોવાની ફરિયાદો ઉઠી રહી હતી, જેનો અંત લાવી તંત્રએ કરોડોની જમીન છે તે ખુલ્લી કરાવી છે. ડિમોલેશન દરમિયાન માલસામાન હટાવવા માટે રહીશોને સમય આપવામાં આવ્યો હતો, છતાં વાતાવરણ તણાવપૂર્ણ રહ્યું હતું. આ મેગા ઓપરેશનથી શહેરના અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ છે તે વ્યાપી ગયો છે. રેલવે દ્વારા આગામી દિવસોમાં આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે. વડોદરામાં છાણીની સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવે ગરીબ દર્દીઓની હાલત કફોડી બની છે. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલ CSCમાં તંત્રની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી પાયાની ટેસ્ટિંગ કિટ્સ ઉપલબ્ધ નથી. હોસ્પિટલના સ્ટાફે પોતે સ્વીકાર્યું છે કે મહિનાઓથી CRP અને વિટામિન જેવા મહત્વના રિપોર્ટ કરવા માટેની કિટ્સનો સ્ટોક ખાલી થઈ ગયો છે. યોગ્ય નિદાન અને રિપોર્ટ વગર ડોક્ટરો પણ દર્દીઓનો સચોટ ઇલાજ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં મફત સારવારની આશાએ આવતા ગરીબ દર્દીઓને હવે ના છૂટકે ખાનગી લેબોરેટરીમાં મોંઘા રિપોર્ટ કરાવવા માટે મજબૂર થવું પડે છે. તંત્રની આ લાપરવાહીને કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલ માત્ર નામની બની રહી હોય તેવું લાગી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નવી કિટ્સની ફાળવણી ક્યારે કરવામાં આવશે તે મોટો સવાલ છે. હાલ તો તંત્ર દ્વારા બ્રિજ ઉપર ડામર પીગળતા રેતી નાખી દેવામાં આવી છે, પરંતુ જો અકસ્માત થાય તેવા સંજોગોમાં જવાબદાર કોણ છે તેવા અનેક વેધક સવાલો ઉપસ્થિત થયા છે. શહેરનું તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચતા ફતેગંજ બ્રિજ પર આવેલા રોડનો ડામર પીગળી રહ્યો છે. બ્રિજ પરના કેટલાક ભાગોમાં રેતી નાખી અકસ્માત ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચાલકો અને પદયાત્રીઓ માટે આ રોડ ખૂબ જોખમી બની ગયો છે. પગ મૂકતા જ ચોંટી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમ છતાં વાહનો ફૂલ સ્પીડે દોડી રહ્યા છે, ત્યારે અકસ્માતોનો પણ ભય સતાવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ રોડની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. દર વર્ષે ઉનાળો શરૂ થતાં જ રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો તેની પોલ ખુલી જાય છે, ત્યારે સ્થાનિક લોકો રોડ રસ્તા સારી ગુણવત્તાવાળા બનાવવાની માંગ કરી રહ્યા છે. વડોદરામાં ઉનાળાની શરૂઆત જ ભારે ગરમીથી થઈ ગઈ છે, ત્યારે ફતેગંજ વિસ્તારમાં બ્રિજ ઉપરથી ડામર પીગળવા લાગ્યો છે. વચ્ચે ગૌમાતાને અપાતી સહાયમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. સુરતમાં ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી બહાર બેનર પોસ્ટર સાથે માંગ કરવામાં આવી. ગુજરાત સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા સહાયનો દર વધુ પ્રતિદિન 30થી વધારી 80 કરવા રજૂઆત કરવામાં આવી છે. તો અન્ય રાજ્યોમાં ગુજરાત કરતા સહાયનો દર વધુ છે, પ્રતિદિન 30થી વધારી અને 80 કરવા રજૂઆત કરાઈ છે. બહાર સહાય છે અને આપણા ગુજરાતમાં કેટલી સહાય છે? ભારતના અલગ અલગ રાજ્યોમાં ગૌ માતા માટે અલગ અલગ પોષણ યોજનાઓ છે. ઉત્તર પ્રદેશમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, ગોવામાં આ જગ્યાઓ પર 80 રૂપિયાથી કરી 50 રૂપિયાથી કરીને 150 રૂપિયા આપવામાં આવે છે. ગુજરાત આટલું સમૃદ્ધ હોવા છતાં ગુજરાતમાં 904 વાર લોકોએ માંગ કરેલી છે, તેમ છતાં ગુજરાત સરકાર ઉદાસીન વલણ ગૌ માતા માટે વાપરે છે. તમે ગૌ રક્ષાને ગૌ માતાને માત્ર 30 રૂપિયા જ પર ડે આપો છો, 80 રૂપિયા કેમ ન આપી શકો? એટલે અમારી એવી માંગ છે કે 80 રૂપિયા તત્કાલ આ સરકાર, ગુજરાત સરકાર ગૌ માતા માટે કરે. 30 રૂપિયાથી કાંઈ ન થાય. અમે પોતે ગૌશાળા ચલાવીએ છીએ, અમે સંચાલન કરીએ છીએ. બીમાર એક્સિડન્ટ ગાયોની ગૌશાળા ચલાવીએ છીએ. પશુધન બીમાર પડે એના મેડિકલના ખર્ચા, એને રેસ્ક્યુ કરીને ગૌશાળા સુધી લાવવાના ખર્ચા, એને ખવડાવવાના ખર્ચા. ઘાસચારો અત્યારે એટલો મોંઘો થઈ ગયેલો છે કે જેની કોઈ હદ નથી. ખોળ બરોબર, પાલો, આ બધી વસ્તુ ગાયને ખાવા, પશુઓને ખાવાની જે કોઈ બી ખોરાક છે એનો ભાવમાં જ એટલો વધારો થઈ ગયો છે કે 30 રૂપિયામાં એક ગાયનું કોઈ બી રીતે એક દિવસનો 30 રૂપિયામાં કોઈ રીતે પોષણ નહીં થઈ શકે. ભારત દેશને વિશ્વગુરુ બનાવવો હોય તો ભારતમાં ગૌ હત્યા બંધ કરવી પડશે. ભારતમાં જો હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવું હોય, હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય ભારત દેશને, તો ભારતમાં ગૌ હત્યા બંધ કરવી જ પડશે. ભારતના અમુક રાજ્યો એવા છે, મહારાષ્ટ્ર છે, ઉત્તરાખંડ છે, ત્યાં જો ગાય રાજ્ય માતા બનતી હોય તો ગુજરાતમાં કેમ રાજ્ય માતા નથી બનાવતા?
કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં મહાનગરપાલિકા તંત્ર કોઈ લોહિયાળ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે શું? આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે દિલ બહાર આવેલા ઓવરહેડ ટાંકી અત્યારે મોતનો માછડો બનીને ઊભી છે. છેલ્લા 3 વર્ષથી આ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે. નવાઈની વાત એ છે કે બાજુમાં નવી ટાંકી બની ગઈ અને તે કાર્યરત પણ થઈ ગઈ છે, છતાં જૂની આફતને હટાવવાની તંત્રએ તસદી લીધી નથી. સુરત અને વલસાડમાં જે રીતે ટાંકીઓ તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે તેનાથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અગાઉ સરટી હોસ્પિટલના 7 માળના બિલ્ડિંગને ઉતારવામાં પણ તંત્રએ આવી જ બેદરકારી દાખવી હતી. જોકે રાહતની વાત એ છે કે આજે મળેલી અસાધારણ સભામાં મોખરે આ ટાંકી તોડવાની મંજૂરી આપી દેવામાં આવી છે, પણ જનતાનો સવાલ એ છે કે આ મંજૂરી માત્ર કાગળ પર રહેશે કે પછી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ જમીન સ્તરે કામગીરી શરૂ થશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાણી વિતરણ માટે કાળિયાબીડ પાસે જે પાણીની ટાંકી છે જૂની, તેની જગ્યાએ બાજુમાં નવી પાણીની ટાંકી શરૂ થઈ ગઈ છે, બની ગઈ છે અને તેમાંથી પાણી સપ્લાય પણ શરૂ થઈ ગયો છે, જેથી કરીને જૂની સર્કલમાં આવેલી પાણીની ટાંકી આપણે ઉતારી લેવાની છે. 1985માં એ ટાંકી બનેલી, એટલે શાસન કોનું હતું એ આખા ગામને ખબર છે. કોંગ્રેસના શાસનમાં આ અડીખમ બનેલી ટાંકીઓ એ તોડવા માટે પણ ખૂબ મહેનત કરવી પડશે અને એના કરેલા કામ 10 વર્ષની અંદર ને 5 વર્ષની અંદર ટાંકીઓ તૂટવા માંડી છે. એટલે હલકી ગુણવત્તા અને નબળું કામ આ ભાજપના શાસકોએ કર્યું છે અને કરાવરાયું છે. તો સુરતમાં જીમમાં મહિલાઓની સુરક્ષા માટે એક્શન. સુરક્ષાને લઈ સવાલ ઉઠતા પોલીસ એક્શનમાં આવી છે. એસઓજી પોલીસે જીમ સંચાલકોને સૂચના આપી વોઇસ રેકોર્ડિંગ સાથે સીસીટીવી ફરજિયાત રાખવા, ટ્રેનરોને પર્સનલ મેસેજ નહીં કરી શકે. કનડગત કરનાર ટ્રેનર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બેદરકારી બદલ જીમ સંચાલકોને દંડ ફટકારવામાં આવશે. પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે. તો ગુનાખોરીની અંધારી આલમમાં કાળી કમાણી સગેવગે કરવાનું એક ખતરનાક નેટવર્ક ઝડપાયું છે. સાયબર ઠગાઈના કરોડો રૂપિયા ફેરવતી ગેંગના માસ્ટરમાઇન્ડ રેહાન બુરાણીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગઠિયાઓએ છેતરપિંડી માટે એવી જાળ બિછાવી હતી કે સાંભળીને તમે પણ ચોંકી જશો. આરોપી વીએસ હોસ્પિટલમાં સારવાર લેતા લાચાર દર્દીઓના સગા અને મહુવા એપીએમસીના મજૂરોને પોતાના સોફ્ટ ટાર્ગેટ બનાવતો હતો. પૈસાની ભૂખમાં ગેંગ જરૂરિયાતમંદ લોકોને 20,000ની લાલચ આપી તેમના દસ્તાવેજો પર બેંક એકાઉન્ટ ખોલાવી અને તેને મુંબઈ બેઠેલા સાયબર માફિયાઓને સોંપી દેતા હતા. પોલીસની તપાસમાં મોટો ધડાકો થયો છે કે 1 લાખના વ્યવહારે રેહાનને 150 રૂપિયા કમિશન મળતું હતું. સદર આરોપીને ટ્રેપ કરી પકડી પાડવામાં આવેલ છે. તેની પાસેથી મોબાઈલ નંગ 3, ચેકબુક નંગ 4 તથા ડેબિટ કાર્ડ, જુદા જુદા 3 ડેબિટ કાર્ડ મળી આવેલા છે. આરોપીની વધુ પૂછપરછમાં જાણવા મળેલ છે કે આરોપી દ્વારા એકાઉન્ટ અને રોકડ ટ્રાન્સફરને લગત જે વહીવટ કરવામાં આવતો હતો તે અંગે અમદાવાદના વત્સલ પટેલ, ઇમરાન રહે જુહાપુરા, યાસીન રહે ભાવનગર, મુસ્તુફા રહે ભાવનગર, ઋષભ ગડા રહેવાસી મુંબઈ, કોમેલ રહે આણંદ અને અસદ રહે ભાવનગર તેમજ જયેશ રહેવાસી મુંબઈ નાઓની સંડોવણી બહાર આવેલી છે.